દરમિયાન તમારે 3 બાબતોનું ધ્યાન રાખવું પડશે. હા, 3 વસ્તુઓથી પોતાને બચાવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલી વાત એ છે કે એક માનવી જે તમારી આસપાસ હાજર છે અને તે ખૂબ જ ધૂર્ત અને કપટી છે. દરેક તક પર તે માણસ તમારી હાર સુનિશ્ચિત કરવા માટે ઈરાદો ધરાવે છે. તેથી તેના વિશે સાવધ રહેવું મહત્વપૂર્ણ છે. હું તેના વિશે વધુ માહિતી આપીશ. બીજી વસ્તુ, તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો કારણ કે તમે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છો અને આના કારણે ઘણી વખત તમે પોતે જ પોતાને નુકસાન પહોંચાડો છો. કારણ છે તમારી આંખો ફેરવીને તમે લોકો તેઓ તમારા પર વિશ્વાસ કરે છે અને તે જ લોકો તમારું દિલ જીતી લે છે. ચાલો તેને તોડી નાખીએ. ચાલો તમારો લાભ લઈએ. હવે ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વાત જે હું હમણાં કહેવા માંગુ છું, હું તમને કહેવા જઈ રહ્યો છું કે તે એક ખાસ કાર્ય છે. આ 4 દિવસમાં ભૂલથી પણ આ ન કરો છે. જો તમે ભૂલથી આવું કર્યું હોય તો પછી તમારું સારું જીવન નર્કમાં ફેરવાઈ જશે. તે કરી શકે છે. તો મિત્રો, ચાલો હવે જાણીએ કે શું કરવું, શું ન કરવું અને શું કરવું. ખુશી તમારા દરવાજા પર કેવી રીતે દસ્તક આપશે તે આપવા જઈ રહી છે. સંપૂર્ણ માહિતીપ્રદ છું. તો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહો આ વિડિયોમાં. આ કોઈ સામાન્ય વિડિયો નથી, પરંતુ તે તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે. એક ખાસ સંદેશ છે. દરેક પાસે આ છે. તેઓ એટલા ભાગ્યશાળી નથી કે ભગવાન પોતે તેમની વાત સાંભળે. પણ તમને આ તક મળી છે. ભલે મોડું થાય પણ ભગવાને તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. તે સ્વીકારવામાં આવ્યું છે. તને હવે મારા બધાની જરૂર છે. ધ્યાનથી સાંભળવું પડશે. અને મિત્રો, આગળ વધે છે પહેલા આ વિડિયોને લાઇક કરો આપો. આવી ખાસ માહિતી ફક્ત તમારા માટે છે. હું આ તમારા માટે લાવ્યો છું જેથી તમારા જીવનમાં આવનારી સારી વસ્તુઓ તમને સમસ્યાઓ વિશે અગાઉથી ચેતવણી આપી શકાય છે. કૃપા કરીને વિડિયો નીચે લાઇક અને કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં સાચી નિષ્ઠા સાથે લખો. કૃપા કરીને હર મહાદેવ લખો. દેવોના દેવ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા માથા પર રહે છે. અને મિત્રો, જય શનિદેવ અવશ્ય લખો ભૂલશો નહીં કારણ કે આ સમયે શનિદેવ તમારા માટે છે. તે ખાસ કરીને દયાળુ છે. જો તમારા જીવનમાં જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યા કે સંકટનો સામનો કરી રહ્યા છો તો તમે ટિપ્પણીઓમાં શેર કરવા માટે મફત લાગે. તમારી સમસ્યા મફતમાં ઉકેલો આપો. હું 1 રૂપિયો પણ નહીં લઉં. તમારા સૌથી વધુ મોટી સમસ્યા એ છે કે તમે માનસિક રીતે તે ખૂબ જ નરમ છે. તમે બધા પર વિશ્વાસ કરો છો. ચાલો તેને લઈએ. લોકો લાગણીઓથી ભરાઈ જાય છે અને ચાલો તમારી આ ભલાઈનો લાભ લઈએ. પણ હવે આવું ન થવું જોઈએ. હવે તમારે માનસિક રીતે મજબૂત બનવું પડશે. કેવી રીતે? શું તમે એક બનવા માંગો છો? ચાલો ધ્યાનથી સાંભળીએ. સૌથી પહેલું જે બન્યું છે તેને પાછળ છોડી દો. ભૂતકાળ તેની ચિંતા કરવાનું બંધ કરો. કોઈએ છેતરપિંડી કરી દીવો ભૂલી જાઓ. કોઈ પૈસા લઈને ચાલ્યું ગયું આપો. ભૂતકાળની ક્ષણોને વારંવાર યાદ ન કરો, પુનરાવર્તન કરો. નહીંતર તમે ભવિષ્યમાં આગળ વધી શકશો નહીં. તે શોધી કાઢશે. દરરોજ ભગવાનનું ધ્યાન કરો. આરતી કરો. નામ યાદ રાખો. બીજી વસ્તુ, કોઈની પાસેથી વધારે પડતી અપેક્ષા ન રાખો. કોઈ માનવી નહીં, ન તો પરિસ્થિતિથી કે ન તો પરિસ્થિતિમાંથી. જો તમને લાગે કે જો કોઈ તમને મદદ કરે તો આ એક ભ્રમ હોઈ શકે છે. વિશ્વાસઘાત અપેક્ષા જેટલો ઊંડો છે તે ઉપલબ્ધ છે. તો શ્રેષ્ઠ નીતિ એ છે કે વગર જાઓ અપેક્ષા મુજબ કાર્યો કરવા.
અને જો પહેલી વાર જો હું કોઈ કામમાં નિષ્ફળ જાઉં તો ડરશો નહીં. રસ્તો મુશ્કેલ હોઈ શકે છે, પણ સફળતા એ. પોતાને દોષ ન આપો. પોતાના પર આંગળીઓ ઉપાડવાનું બંધ કરો. આ એવી વસ્તુઓ છે જે હંમેશા યાદ રાખવું જોઈએ. અને હા મિત્રો, જ્યારે જ્યારે તળાવ ભરાઈ જાય છે ત્યારે માછલીઓ કીડીઓ તરફ જુએ છે, દ્વારા ગળી જાય છે. પણ તળાવ આવતાની સાથે જ સુકાઈ જાય છે. એ જ કીડીઓ માછલીની સંભાળ રાખે છે, તેઓ તેને પૂરું કરે છે. એનો અર્થ એ કે સમય બધા માટે છે. તમે સમજી ગયા. બસ તમારા વારાની રાહ જુઓ. વાંધો પડે છે. તમારો વારો પણ આવશે, તેથી તે નકામું છે. તેની ચિંતા કરવાનું બંધ કરો. હવે સૌથી મોટું, આ 3 દિવસોમાં સંકેતો ઉભરી રહ્યા છે. કોઈ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરે છે, કરવા જઈ રહ્યું છે. હા, એક નવો વ્યક્તિ જે તમારા જીવનના કોઈ પણ ઊંડા સંબંધમાં તે હવે ત્યાં નહોતો. તે હવે કોઈ માધ્યમ દ્વારા અથવા કોઈક રીતે આમ કરી શકતો ન હતો. તે કોઈ કારણસર તમારા જીવન સાથે જોડાયેલું રહેશે. હા, તે વ્યક્તિ અજાણી વ્યક્તિ હોઈ શકે છે અથવા કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ જેની સમક્ષ ફક્ત સામાન્ય જ્ઞાનની જરૂર હોય. શું તમે મને ઓળખી રહ્યા છો? પણ હવે તે વ્યક્તિ પાસેથી તમારી નિકટતા અચાનક ઘણી વધી જશે. કદાચ તે વ્યક્તિ વિજાતીય વ્યક્તિ હોય. જો તમે પુરુષ છો તો તે સ્ત્રી હોઈ શકે છે, અને જો તમે સ્ત્રી છો તો તે પુરુષ હોઈ શકે છે. તે વ્યક્તિના આગમન સાથે તમારું જીવન ઘણી બધી સકારાત્મક બાબતો બની રહી છે. તેમાં સમય લાગશે. તમને લાગશે કે આ તે વ્યક્તિ છે તમને જેની જરૂર હતી. જેના આગમનથી તમારી લાગણીઓ પૂર્ણ થશે અને તમે દરેક ક્ષણ સારી લાગશે. તે વ્યક્તિ તમે તમારી કદર કરશે, તમારી સંભાળ રાખશે અને તમને અનુભવ કરાવશે. તેનાથી એવું લાગશે કે તે તમને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ જેમ જેમ સમય જશે તેમ તેમ વસ્તુઓ બદલાશે. તેમાં સમય લાગશે. એ જ વ્યક્તિ જે શરૂઆતમાં ખૂબ જ સારું લાગ્યું, ધીમે ધીમે ભાર આવવું લાગવા લાગશે. એ પણ શક્ય છે કે તે વ્યક્તિ તમારા વિશ્વાસનો દુરુપયોગ કરે છે અથવા કોઈ હેતરપિંડીમાં સામેલ થાવ. તો પહેલા હું તમને ચેતવણી આપી રહ્યો છું. કોઈ નવા વ્યક્તિ પાસેથી કૃપા કરીને જોડાતા પહેલા ઘણી વાર વિચારો લો. જે ચમકે છે તે સોનું નથી હોતું. સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે. ખોટા વ્યક્તિની પસંદગી આનાથી જીવનભર પસ્તાવો થઈ શકે છે. લોકો તમારા જીવનમાં પ્રવેશ કરશે, લાભ લેશે. તમારા સંસાધનોમાંથી તેમનો લાભ મેળવો અને જ્યારે તેમને હવે તમારી જરૂર નથી તે તમને એકલા છોડીને ચાલ્યા જશે. આ કારણ છે. એવું કહેવાય છે કે આ સમયે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. માં દિવસો સુધી મૂંઝવણ રહી શકે છે. તમે આ મને સમજાતું નથી કે શું કરું અને શું કરું ના. તમે કોઈ બાબતમાં ખૂબ જ મૂંઝવણમાં છો. હું અંદર આવી શકું છું. કોઈને ઉતાવળ નથી. નિર્ણયો ન લો. થોડી રાહ જુઓ અને સૂઈ જાઓ. જો તમને કોઈ બાબતમાં મૂંઝવણ હોય તો કોમેન્ટ કરો. હું મને પૂછી શકું છું. હું તમને મદદ કરું છું. હું કરીશ. નહીંતર મારા જીવનમાં તમે કોઈ વિશ્વસનીય વ્યક્તિ પાસેથી સલાહ લઈ શકો છો. પણ વિચાર્યા વગર કોઈ પગલું ન ભરો. પગ લપસી જાય તે પહેલા સાવધાન રહો. કોઈ નુકસાન ન હોવું જોઈએ. હવે પૈસા વિશે વાત કરીએ. આ સમય તમારા ભાગ્યમાં પૈસા છે, પણ તે પ્રવેશ માર્ગો હાલમાં બંધ છે. તમે તમારી બાજુમાં તમારે એવો રસ્તો બનાવવો પડશે જે પૈસા તમારા સુધી પહોંચાડે. આકર્ષિત થઈ શકે છે. ખાલી બેસી રહેવાથી કંઈ થતું નથી. તમે જે કરી રહ્યા છો તેનાથી વધુ સખત મહેનત કરો અને તમને જે ક્ષેત્રોમાં રસ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. મગજ સક્રિય ન હોય તો પણ સ્પાર્ક બંધ કરો. જો આપણે કંઈક નવી દિશામાં કરીએ તેથી નવી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થશે.
પણ જો તમે ફક્ત એક જ વસ્તુમાં અટવાઈ ગયા છો તો તેની પણ એક મર્યાદા હશે. દાખલા તરીકે જો તમે વારંવાર એક જ ખાડો ખોદતા રહેશો તો જો તમે આમ કરતા રહેશો તો એક મર્યાદા પછી વધુ થશે, કોઈ ઊંડાઈ રહેશે નહીં. પણ જો તમે અને એવી જગ્યાએ ખોદકામ કરો જ્યાં જમીન નરમ હોય, વધુ ખોદકામ શક્ય બની શકે છે. તેથી તમે જે કામ કરી રહ્યા છો તેનાથી તમે કેટલી આવક મેળવી શકો છો તે વિશે વિચારો. મર્યાદા શું છે અને શું કોઈ નવો રસ્તો છે? શું વધુ આવક થઈ શકે? આ વર્ષે એ જ સ્ત્રોત, તેનાથી મોટી કમાણીની અપેક્ષા રાખવી નકામી છે. તમને વિવિધ માધ્યમોથી આવકના સ્ત્રોત મળે છે, શોધ કરવી પડશે. જો તમે નોકરીમાં છો તમને ફક્ત એટલો જ પગાર મળશે જે નિશ્ચિત હોય. તેમાંથી બહુ નહીં. તો હવે એક નવા માધ્યમનો સમય છે. મોટા પૈસા કમાવવાનો રસ્તો શોધવા માટે કરી શકે છે. તમારા વિચારોને મર્યાદિત ન કરો. જેટલા તમારા લક્ષ્યો જેટલા મોટા, તેમના લક્ષ્યો તેટલા મોટા પરિપૂર્ણતા પણ શક્ય બનશે, કારણ કે આ સમયે તમારા કુંડળીમાં શનિદેવની સ્થિતિ મજબૂત છે. રાહુ જે તમને પહેલા પરેશાન કરતો હતો તે હવે શાંત થઈ ગયો છે અને માં લક્ષ્મીના ખાસ આશીર્વાદ કૃપા રહે છે. શુક્ર પણ તમારા માટે છે. બધું બરાબર ચાલી રહ્યું છે. તો જો તમે તેના વિશે વિચારો છો તો તે ખરેખર શક્ય બની શકે છે. જે વ્યક્તિ જો તે વિચારી શકે છે તો તે પણ કરી શકે છે. પણ જો તમે ફક્ત જીવવાના વિચાર સુધી મર્યાદિત છો, જાણે ફક્ત દાળ રોટલીથી જ સંતુષ્ટ જો તમે જાઓ છો, તો એવું પણ ન વિચારો કે તમને તેનાથી આગળ કંઈ મળશે. આગળ વધો અને કામ કરો, પણ મિત્રો ક્યારેય નહીં તો થોડું આગળ વધવાનું વિચારો. જો તમે તેના વિશે નહીં વિચારો તો કંઈ કેવી રીતે થશે? મિત્રો, બધું વિચારથી શરૂ થાય છે. આજે તમે મોટું વિચારશો અને કાલે તમે તે મોટું લક્ષ્ય પ્રાપ્ત કરશો. હું કાલે એ દિશામાં પહેલું પગલું ભરવાનું નક્કી કરીશ. પહેલું પગલું ભરશે. પછી 1 કે 2 દિવસ નિષ્ફળ ગયો અને પછી આખરે સફળતા તમારા હાથમાં હશે તે થશે. આ આખી પ્રક્રિયા લાંબી છે. પણ તે હંમેશા વિચારથી શરૂ થાય છે. જો ફક્ત વિચારીએ તો જો તે કામ નહીં કરે તો કંઈ પણ કેવી રીતે આગળ વધશે? હવે હું તમને કહીશ કે આ 4 દિવસોમાં તમારા જીવનની મોટી ઘટનાઓ કઈ છે. માં થવા જઈ રહ્યું છે. સૌથી પહેલી વાત એ છે કે હવે કંઈક નવું શરૂ કરવાનો સમય છે. જો તમને આમાં મદદની જરૂર હોય તો તમારા નજીકના કોઈની મદદ લો. બાહ્ય વ્યક્તિ તરફથી નહીં. મિત્રો, પરિવાર ઘરે થોડી હળવી બોલાચાલી થઈ શકે છે. નાની નાની બાબતોમાં તકરાર શક્ય છે. પણ આ બાબતો વિશે ખૂબ મૂંઝવણમાં પડવું જરૂરી નથી. નહીંતર તમે તમારા મુખ્યનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા લક્ષ્યથી ભટકી શકો છો. તમારા પરિવાર માટે તમે એક નાની ભેટ લઈ શકો છો. જો તમે પરિણિત છો તો તમારા જીવનસાથી માટે કંઈક કરો. તમે સારું કરવાની યોજના બનાવી શકો છો. કારણ કે આખા વર્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ તમારા માટે સૌથી નસીબદાર વ્યક્તિ એ છે કે તમારા જીવનસાથી છે, તો આખું વર્ષ તમે તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરો. જો તમારી પત્ની હોય તો તેને ક્યાંક બહાર લઈ જાઓ. તેમને તેમની મનપસંદ વસ્તુઓ ભેટ આપો. સાડી, ઘરેણાં ખરીદો અથવા બહાર ખાઓ જાઓ. સ્ત્રીઓ મોટા ભાગની વસ્તુઓથી ટેવાયેલી નથી. તેના બદલે ખુશી ધ્યાન અને આદરથી આવે છે. અને જો તમે સ્ત્રી છો તો તમે તમારા પતિ છો. તેમનો મનપસંદ ખોરાક બનાવીને તેમને ખુશ કરો. તમે તે કરી શકો છો. તે ફક્ત નાની નાની વાતો હતી જે તમારા જીવનસાથીને સંતુષ્ટ કરશે અને તમને ખુશ રાખે છે. જીવનસાથી જેટલું દેવી લક્ષ્મી જેટલી ખુશ હશે, કૃપા હંમેશા તમારા પર રહેશે.
આ સમય હોઈ શકે છે મનમાં ધાર્મિક યાત્રાનું આયોજન કરો બનાવવામાં આવી રહ્યું છે અને આખા વર્ષ દરમિયાન તમે કોઈપણ તીર્થ સ્થળ પર પણ જઈ શકો છો. તમારા વર્તનમાં પણ કેટલાક ખાસ ફેરફારો જોવા મળ્યા સાથે મુલાકાત થશે. તમે વસ્તુઓને નવા દ્રષ્ટિકોણથી જુઓ છો, તમને સમજવા લાગશે. લોકો સાથે વાતચીતનો પદ્ધતિ બદલાશે અને લોકો નવી ઉર્જા સાથે આવશે. સાથે મુલાકાત થશે. તમારા શબ્દો પ્રભાવશાળી છે. બનાવવામાં આવશે. તમારા શબ્દોમાં ગંભીરતા અને વજન છે. તે દેખાશે. તમે પહેલા જે રીતે બોલતા હતા તેનાથી અલગ હવે તમારી બોલવાની રીત અને વલણ તે ચમકશે. થોડું દોડવાની ખાતરી કરો. પણ આ મહેનત વ્યર્થ નહીં જાય જશે. પરિણામ સકારાત્મક રહેશે. હા, તમે થાકની ફરિયાદ કરી શકો છો અને ક્યારેક તમને ચીડિયાપણું પણ લાગી શકે છે. આ સમય દરમિયાન કદાચ તમે તમારા પરિવાર અથવા જીવન વિશે ચિંતિત છો, બીજા કોઈ બાબતે તમારા જીવનસાથી પર ગુસ્સો કાઢો. પણ યાદ રાખો, આ વસ્તુઓ તમારા માટે સારી છે. ત્યાં નહીં. ભગવાન બધું જોઈ રહ્યા છે. જો તમે તમારા પ્રિયજનો પર બિનજરૂરી રીતે ગુસ્સે થશો, તો શનિદેવ જે અત્યારે તમારા પર કૃપાળુ છે, જો તેઓ કોઈ પરિસ્થિતિમાં હોય તો તેઓ ગુસ્સે પણ થઈ શકે છે. જો તમને થાક લાગે તો થોડો સમય વિરામ લો. ચોક્કસ થોડો આરામ કરો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો તમે તમારા ખોરાકને નિયંત્રણમાં રાખશો તો આખું વર્ષ તમારા માટે સારું રહેશે. તે તમારા માટે સુખદ રહેશે. મારો વિશ્વાસ કરો, હું આ કારણ વગર નથી કહી રહ્યો. રહી ગયું. વિડિયોના અંતે મારી પાસે ખૂબ જ હું તમને એક અસરકારક ઉપાય જણાવીશ. તો વિડિયો અધૂરી વાતો છોડીને ક્યાંય ન જા. ફરીથી યાદ રાખો, હું તમારા માટે લઈ આવું છું. આ સમયે કોઈની પાસેથી ઉધાર લેવા કે આપવાનો વિચાર ના કરો. શું પરિસ્થિતિ ગમે તેટલી મહત્વપૂર્ણ હોય, બિલકુલ ઉધાર ન લો. ફક્ત દેખાડો માટે જો તમે કપડાં, ઘરેણાં અથવા અન્ય વસ્તુઓ ખરીદવા માટે લોન લીધી હોય, જો તમે વસ્તુઓ લાવશો તો તે એક મોટી ભૂલ હશે. કોઈના લગ્નમાં હાજરી આપવા માટે જો તમે લોન લઈને તૈયારી કરી રહ્યા છો તો તે ખોટું છે. તમારા લગ્ન થશે, પણ તમારા પર દેવું વધશે. તે ચાલતું રહેશે અને તમે તેમાં ડૂબતા રહેશો. આ વર્ષે લોન સરળતાથી ચૂકવી શકાતી નથી અને ન તો તેમજ તે સમયસર ઉપલબ્ધ થશે નહીં. તેથી કોઈને ઉધાર ન આપો અને કોઈ પાસેથી ઉધાર ન લો. આગામી 3 દિવસમાં તમારા કિંમતી ઘરેણાં, વાહનો, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓ. કોઈને પણ પૈસા ઉછીના ન આપો. શું તે વ્યક્તિ તમે આ વસ્તુઓની ગમે તેટલી નજીક હોવ તો પણ તેને દૂર રાખો. અકસ્માત થઈ શકે છે. તમે કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ શકો છો. પોલીસ સ્ટેશનના તમારે કદાચ રાઉન્ડ કરવા પડશે. આ તમને તમારો સમય આપે છે અને બંને પૈસા બરબાદ થઈ જશે. અત્યારે બધું જ તે સરળતાથી ચાલી રહ્યું છે. પણ જો તમે ભટકવા માંગતા હો તો તમને તે કરવા માટે ઘણા બહાના મળશે. જશે. જેમ કે તમે તમારી કિંમતી વસ્તુ કોઈને આપી રહ્યા છો, જો તમે તે બીજા કોઈને આપો છો તો મૂંઝવણ ત્યાંથી શરૂ થાય છે. તે કરી શકે છે. ઉદાહરણ તરીકે, તમારી પાસે મારા એક પાડોશીને મોટરસાયકલ આપી. તે ક્યાંક બહાર ગયો અને એક બાળક સાથે લગ્ન કર્યા. મને માર. હવે જો વાહન તમારું હોત તો પોલીસ તમારી પાસેથી જવાબદારી માંગવામાં આવશે. તમારી ધરપકડ પણ વાહન તમારા નામે હોવાથી એવું બની શકે છે. એટલા માટે બધી મુસીબત તમારા પર આવશે. જો કોઈ બીજું ભૂલ કરશે તો તમારે તેનું પરિણામ ભોગવવું પડશે. વાહનને થયેલ કોઈપણ નુકસાન અલગ છે. પણ કાનૂની મુશ્કેલીઓ તમારા પર રહેશે.
એટલા માટે હું કહું છું કે જીવનમાં વિક્ષેપના ઘણા કારણો છે. રસ્તાઓ છે અને દરેક રસ્તા પર કોઈને કોઈ છે તેમજ કોઈ કટોકટી છુપાયેલી નથી. તેથી આ રસ્તાઓથી દૂર રહો. સીધા ચાલતા રહો અને નખ